हेलो विद्यार्थी मित्रों, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની વાક્યો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતેથી રૂપાંતરિત થાય અથવા તો વાક્યો છે એમનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતેથી રૂપાંતરણ થાય એમની આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, બરોબર? અત્યારે કે હાઉ ટુ ચેન્જ ધ સેન્ટેન્સીસ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ એમની આપણે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, જેમાં લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે लास्ट आपणो जे विडियो लेक्चर हतो एमां आपणे आरवी ए वर्तमान काळमां होय ते के सेज टू आवतुं होय तो एवा वाक्योनी अंदर काळ परिवर्तन न थाय एमनी आपणे प्रेक्टिस करी, एमना वाक्यो लखीने एमने आपणे इनडायरेक्ट स्पीचमां रूपांतरित करी अने एवा वाक्यो छे ए आपणे समज्या। हवे आजे आपणे एवा वाक्यो जोवाना छे કે જેમાં કાળ પરિવર્તન કાળ પરિવર્તન નથી થતું, આરવી કોઈ પણ પ્રકારનો હોય છતાં પણ પેલો ડીએસ માં ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર રહેલું વાક્ય છે એમાં કાળ પરિવર્તન થતું નથી, એવા વાક્યોની આજે હવે આપણે પ્રેક્ટિસ કરશું। તો નિયમ એવો છે કે ભાઈ રિપોર્ટેડ સ્પીચ એટલે કે ડીએસ ડાયરેક્ટ સ્પીચ કે આરએસ માં એમાં જે વાક્ય છે એમાં રહેલું વાક્ય છે એમાં સનાતન સત્ય, એ વાક્યની અંદર સનાતન સત્ય, કહેવત, કે વિજ્ઞાન ना सिद्धांत, बराबर के विज्ञान ना सिद्धांत, गाणितिक गणित એટલે કે ગાણિતિક નિયમો કે સિદ્ધાંત, ભૌગોલિક નિયમ, कोई भौगोलिक नियम आपने आप्यो होय वगैरे नियम आपेल होय आ नाच ना आपणी भेगुं आपेल होय तो काल परिवर्तन थतुं नथी। हवे जुओ આપણને ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાક્ય આપેલું છે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય, એ આખું વાક્ય છે એમાં જો તમને કોઈ સનાતન સત્ય આપેલું છે, જે વાક્ય આપ્યું છે એમાં સનાતન સત્ય રજૂ થયેલું છે, કોઈ કહેવત આપેલી છે, વિજ્ઞાનના સિદ્ધાંત, વિજ્ઞાનના કોઈ વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત આપણે આપેલો છે, ગાણિતિક નિયમો, ગણિતના કોઈ નિયમો 1+1=2, ભૌગોલિક નિયમ આપેલો છે, દાખલા તરીકે સૂર્યનું ઉગવું અમુક દિશામાંથી કે આથમવું કે વગેરે ભૌગોલિક નિયમ આપેલો છે, તો એ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર રહેલું વાક્ય છે એમાં કાળ પરિવર્તન થતું નથી। આપણે આમની વાત આગળ કરી ચૂક્યા છે। જો દાખલા તરીકે આપણે આવું વાક્ય આપ્યું છે, કોઈ કહેવત આપી હોય તો લાગુ પડે। દાખલા તરીકે વાક્ય આપ્યું છે he said to me, he said to me honesty is the best policy. He said to me honesty is the best policy. આવું વાક્ય છે તો તેણે મને કહ્યું honesty is the best policy, પ્રમાણિકતા, honest એટલે પ્રામાણિકતા એ સારો ગુણ છે। તો આ તો કહેવત છે ને, તો હવે આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરીએ ને તો આમાં કાળ પરિવર્તન ન થાય, એટલે સેજ ટુ આપ્યું છે તો એ સેજ ટુ નું સેજ ટુ જ રહે, ક્યાંય કાળ પરિવર્તન કરવાનું થતું નથી। આ આપણે આમનું
ટોલ્ડ said to આપ્યું છે તો એનું said to જ એટલે હી આમ લખી શકે હી ટોલ્ડ મી ધેટ બરાબર said to નું ટોલ્ડ હી ટોલ્ડ મી ધેટ પછી આમાં કઈ પરિવર્તન નહીં એમ જ honesty is the best policy આ એમ જ લખે એમાં કોઈ ફેરફાર થશે નહીં એ જ રીતે જેમ કહ્યું હોય our teacher says water boils એટલે ગરમ થવું our teacher says that water boils at 100 Celsius અમારા શિક્ષકે કહ્યું કે પાણી 100 સેલ્સિયસ ગરમ થાય બરાબર પાણી 100 સેલ્સિયસ તાપમાન હોય ને એમને આપીએ તો 100 સેલ્સિયસ તાપમાન આપીએ ત્યારે પાણી ગરમ થાય તો હવે આપણે આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરીએ તો આ તો વિજ્ઞાનનો સિદ્ધાંત છે વિજ્ઞાનનો નિયમ છે કે 100 સેલ્સિયસ પાણી તાપમાન આપીએ ને તો જ પાણી છે ગરમ થાય અધરવાઇઝ ગરમ થતું નથી તો આ એમના એમ જ લખાય તો our teacher tells that water boils at 100 Celsius વાક્ય લખતો નથી બોલું our teacher tells that water boils at 100 Celsius ને says નું says એમ પણ રાખી શકીએ our teacher says that water boils at 100 Celsius બરાબર એમને આપણે એમના એમ રાખીને પણ વાક્ય બનાવી શકીએ તો આ રીતેથી વાક્યની અંદર આપણે સનાતન સત્ય ગણિત કે વિજ્ઞાનના સિદ્ધાંતો કે કોઈ કહેવત આપેલી છે કે ભૌગોલિક નિયમ આપેલો છે તો આજે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું વાક્ય એટલે કે ડીએસ કે આરએસ નું જે વાક્ય છે ને એ વાક્યની અંદર કાળ પરિવર્તન થતું નથી એ વાક્યને આપણને જેમ આપ્યું છે એમના એમ જ લખવામાં આવે છે બરાબર તો આપણે અત્યાર સુધીમાં બે બાબતો છે ક્લિયર કરી કે ભાઈ વાક્યની અંદર કાળ પરિવર્તન ક્યારે ન થાય હવે આપણે ફૂલ એવા વાક્યો જોઈએ છે વિધાન વાક્યો કે જેમાં કાળ પરિવર્તન થાય બરાબર એવા વાક્યો કે જેમાં કાળ પરિવર્તન થતું હોય એવા વાક્યોની પ્રેક્ટિસ કરીએ આપણે ચાલો એવા વાક્યો કે જેમાં કાળ પરિવર્તન થતું હોય એમની પ્રેક્ટિસ એટલે હવે આમના માટેનું આપણે બધું જ ગ્રામર આગળ ભણી ગયા ત્યાંથી આપણે રિપીટ કર્યું કાળ પરિવર્તન ન થાય તેવા વાક્યો હવે આપણે આગળ જે ભણ્યા છે કાળ પરિવર્તન થાય સર્વનામની અંદર ફેરફાર થાય અને વાક્યમાં આવતા અન્ય શબ્દો છે એમાં પણ ફેરફાર થાય એવા વાક્યોની આપણે પ્રેક્ટિસ કરીએ કે ભાઈ જેમાં આ ત્રણ પ્રકારના ફેરફારો છે એ વાક્યની અંદર લાગુ પડતા હોય તો જો આપણે વાત કરીએ પેલું વાક્ય જોઈએ દાખલા તરીકે રાજ says I can tell a story પેલું વાક્ય રાજ says તો જો આપણે આગળ શીખ્યા સેજ આપ્યું હોય તો સેજ નું સેજ જ રહે સાંભળનાર ન હોય ત્યારે બરાબર તો આ વાક્ય સાચું છે રાજ સેજ નું સેજ જ કેમ કે સાંભળનાર નથી નીકળી જાય ને કંજક્શન ધેટ હવે આમાં કાળ પરિવર્તન તો થશે કેમ કે આમાં જો સે અને સેજ આદમી તરીકે હોય તો આમાં કાળ પરિવર્તન ન થાય એટલે હવે આમાં કાળ પરિવર્તન એ થશે પહેલા આપણે સર્વનામની વાત કરીએ પ્રથમ પુરુષનો સર્વનામ પ્રથમ પુરુષના સર્વનામ કોના મુજબ બદલે તો કે સાહેબ પ્રથમ પુરુષના સર્વનામ છે ને એ બોલનાર પ્રમાણે બદલે
બોલનાર કોણ છે? રાજ. તારનું સર્વનામ હી. તો રાજ સેડ ધેટ. હી. કાળ પરિવર્તન ઉપર આવ્યા ને, તો આપણે કાળ પરિવર્તનમાં શીખ્યા હતા કે ભાઈ કેન હોય તો એમનું કુડ કરી નાખો એટલે કાળ પરિવર્તન થઈ જાય. એટલે હી કુડ, પછી કુડ મૂક્યું એટલે ટેલનું ટેલ જ રહે. ટેલનું સોલ્વ કરાય નહીં, કેમ કે એક જ વાક્યની અંદર બે ભૂતકાળ દર્શક શબ્દો ક્યારે હોઈ શકે નહીં. એક વાક્ય છે તો એક વાક્યની અંદર એક જ ભૂતકાળ દર્શક શબ્દ હોય, બે ભૂતકાળ દર્શક શબ્દ ક્યારે રહી શકે નહીં. રાજ said that he could tell a story. ક્લિયર છે? પહેલું વાક્ય. બીજું વાક્ય, મનોહર. બરાબર? મનોહર said to her, ડબલ ઇન્વર્ટેડ માં નો અને કોઈ નહીં. નો વન એટલે કોઈ જ નહીં. નો વન knows me here. ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. નાવ હવે આ વાક્યને જો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરીએ છીએ તો પેલા બોલનાર, તો બોલનાર મનોહર સેડ ટુ આપ્યું છે એટલે કરી નાખવાનું ટોલ્ડ. આ ભૂતકાળનો આરંભ થયો ને સેડ ટુ, એટલે આપેલું વાક્ય છે એમાં કાળ પરિવર્તન થશે એટલે મનોહર ટોલ્ડ હર ધેટ. મનોહર ટોલ્ડ હર ધેટ. કંજક્શન ધેટ મૂક્યું, વિધાન વાક્ય છે એટલે પછી આગળ વાક્ય આપણે બનાવીએ તો નો વન. તો અહીંયા તો કંઈ બદલાવાનું જ નથી. ત્રીજા પુરુષનું સર્વનામ થાય નો વન એટલે નો વન. પણ આપણને નોઝ આપ્યું છે તો એ નોઝ એ સાદો વર્તમાન કાળ છે. કાળ પરિવર્તન થાય સેડ ટુ આપ્યું છે એટલે તો સાદા વર્તમાન કાળનું કયા કાળમાં રૂપાંતર થાય? તો કે સાહેબ સાદા વર્તમાન કાળનું વાક્ય હોય ને તો એનું સાદા ભૂતકાળમાં રૂપાંતર થાય. તો સામનું સાદા ભૂતકાળમાં રૂપાંતર કરીએ તો નો છે તો ખાલી નો, તો એમનું V2 મૂકવાનું થાય તો ન્યુ. નો વન KNEW. નો વન ન્યુ મી આપ્યું છે તો મી એ પ્રથમ પુરુષનો સર્વનામ. કોના મુજબ? બંને બોલનાર મુજબ. બોલનાર મનોહરનું સર્વનામ હી. આપણે હમણાં આગળના એક લેક્ચરમાં આપણે ગોત્યું તે રીતેથી આઈ અને મી, તો હી અને હિમ. તો નો વન ન્યુ હિમ. હિયરનું ધેટ. આપણે હિયર આપ્યું છે તો એ હિયર છે એમનું થઈ જાય ધેર, એટલે નો વન ન્યુ હિમ ધેર. બરાબર? તો આ રીતેથી વાક્યનું ડાયરેક્ટ સ્પીચમાંથી જો આપણે ત્રીજું વાક્ય જોઈએ. રતન said to me. રતન said to me, I have lost my પર્સ. રતનને મને કહ્યું કે મેં મારું પર્સ ખોવાઈ ગયેલું છે. સાદા પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. ના, આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરીએ તો ચાલો તો તમારી રીતે પ્રયત્ન કરો તો કે આ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતેથી રૂપાંતર થશે. તમારી રીતે ખાલી આમ લખીને નહીં, બોલીને ગોઠવો તો ખરા કે આ વાક્ય છે એમનું જેટલું બને એટલું તમારા.
તમે પ્રયત્ન કર્યો હશે. જુઓ વાક્ય. રતન સેડ ટુ મી આઈ હેવ લોસ્ટ માય પર્સ. વાક્યની ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરીએ તો રતન સેડ ટુ મી એટલે રતન ટોલ્ડ મી ધેન એવું લખાશે. એટલે રતન ટોલ્ડ મી ધેન અહીંયા સુધીનું તો વાક્ય આમ નામ જ રહેશે. રતન ટોલ્ડ મી ધેન. બરાબર, આ તો ફિક્સ જ છે. આઈ હેવ લોસ્ટ માય પર્સ. આઈ પ્રથમ પુરુષનો સર્વનામ, સાંભળનાર બોલનાર મુજબ બદલે રતન છોકરીનું નામ છે તો હી કાળ પરિવર્તન સેડ ટુ છે એટલે કાળ પરિવર્તન થશે ને ભૂતકાળનો આરબી. તો કાળ પરિવર્તન કરીએ તો હેવ છે, હેવ લોસ્ટ તો પૂર્ણ વર્તમાન કાળ. ક્યાં બદલે? પૂર્ણ ભૂતકાળમાં. એમ નથી યાદ રહેતું તો હેવ આપ્યું ખાલી એમનું હેડ કરી નાખો. હી હેડ લોસ્ટ પ્રથમ પુરુષનું સર્વનામ કોના મુજબ બદલે? બોલનાર મુજબ. બોલનાર રતન તો અહીંયા તો આપણે આઈ આપ્યું તો આપણે હી લખ્યું, તો અહીંયા માય આપ્યું છે. શું લખશું? તો આમને પેલા ગણતરી કરી લઈએ ને. આઈ, મી અને માય કેટલામું સ્થાન આવ્યું? ત્રીજું. બરાબર, આઈ, મી અને માય ત્રીજું સ્થાન. અહીંયા આપણે શું લીધું છે? સી. સોરી, મારી લખવામાં મિસ્ટેક છે. રતન એટલે આપણે છોકરી સમજીએ. બરાબર, છોકરાઓના નામ હોય છે ઘણી વખત રતન, રાખનું રતન એ રીતે. જો સી તો સી ને ત્રીજા સ્થાન સુધી લઈ જાઓ. સી, હર અને હર. લોસ્ટ હર પર્સ. યુને વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ. રતન ટોલ્ડ મી ધેટ સી હેડ લોસ્ટ હર પર્સ. ક્લિયર છે? આ રીતે વાક્યો છે એમનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ થશે. વિધાન વાક્ય હોય તો એમનું. બરાબર, વધારે આપણે હજુ વાક્યોની પ્રેક્ટિસ કરીએ સમજવા માટે. આવી રીતના અલગ અલગ ફેરફારો આવતા હોય એવા વાક્યો. ઓકે, ચલો આપણે આગળ વાક્યોની પ્રેક્ટિસ કરીએ. આગળનું વાક્ય આપણે લખીએ. જેક્સન સેડ my mother will meet the principal. બરાબર. ચેતન said પછી અલ્પવિરામ ડબલ ઇન્વર્ટેડ કોમા સારું. My mother will meet the principal. સોરી, ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરીએ તો વાક્યમાં આપણે સેડ આપ્યું છે તો સેડ ટુ સેડ રહેશે. ભૂતકાળનો આરવી છે કાળ પરિવર્તન થાય એટલે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર આ રીતે નહીં. ચેતન સેડ ધેટ માય આપ્યું છે ને તો ચેન્જ કરવું પડશે ને. તો માય એ પ્રથમ પુરુષનો સર્વનામ ચેતન મુજબ બદલશે.
તો ચેતન અને છોકરો લઈ હી સોરી આઈ મી અને માય ત્રીજું સ્થાન તો હી હિમ અને હિઝ તો હિઝ મધર વિલ આપ્યું છે તો આપણે આગળ લખ્યું તો વિલ નું વુડ કરી નાખું કાળ પરિવર્તનમાં તો મધર વુડ સોરી his mother would make the principal પહેલું વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ ચેતન said that his mother would meet the principal વાક્ય સાદા ભવિષ્યકાળનું છે અને વિલ આપ્યું છે આપણે ખાલી એમનું વુડ કરી નાખવાનું તો પછી ક્રિયાપદ બદલાવાનું થાય નહીં ક્લિયર છે આગળ હજુ આપણે ઉદાહરણો જોઈએ ખરેખર તો આપણે ચોથું વાક્ય આપણું પાંચમું વાક્ય કૃણાલ says I will attend the party. Krunal says I will attend the party. Indirect speech માં જો આપણે આને રૂપાંતરિત કરીએ તો કૃણાલ હવે જો વચ્ચે કંઈક નવું આવ્યું જો સેઝ લખ્યું છે ને સેઝ લખ્યું હોય તો સાંભળનાર ન હોય તો સેઝનું સેઝ ભૂલી ન જાવ એટલે પ્રેક્ટિસ માટે કૃણાલ સેઝ છે સર્વનામ બદલે પણ કાળ પરિવર્તન થાય નહીં કૃણાલ છે એટલે ઈ હવે વુડ નહીં થાય વિલનો વિલ જ રહેશે કેમ કે આ એ વર્તમાન કાળમાં છે એટલે કૃણાલ સેઝ ધેટ હી will attend the party. બરાબર એક કાળ પરિવર્તન ન થાય એવું વાક્ય છે આપણે વચ્ચે લઈ લીધું છઠ્ઠું વાક્ય Rahul said to રીમા રાહુલે રીમાને કહ્યું you have made a mistake. Rahul said to Rima, you have made a mistake. વાક્ય છે હવે આ જે વાક્ય છે એમને જો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરીએ પરિવર્તિત કરીએ તો સેડ ટુ છે એટલે કાળ પરિવર્તન થાય સૌપ્રથમ બોલનાર રાહુલ સેડ ટુ છે એમનું ટોલ્ડ રીમા ધેટ રાહુલ ટોલ્ડ રીમા ધેટ યુ બીજા પુરુષનો સર્વનામ સાંભળનાર મુજબ બદલે સાંભળનાર એ રીમા છે તો રીમાનું સર્વનામ સી બરાબર તો અહીં કર્તાના સ્થાને છે રાહુલ ટોલ રીમા ધેટ સી કાળ પરિવર્તનમાં હે વાક્યું છે એમનું હેડ સી હેડ મેડ અ મિસ્ટેક થઈ ગયું ને વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર તો આ રીતેથી આપણને જે વાક્યો આપ્યા છે એ વાક્યો ને આપણે જે 3 પ્રકારના ફેરફારો શીખ્યા છે એ 3 પ્રકારના ફેરફારોનો ઉપયોગ કરી અને આપેલા વાક્યો છે એમને આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત કરવાના હોય છે હવે આપને એવું લાગે કે સાહેબ આ તો બહુ અઘરું છે તો અઘરું નથી અને બીજી રીતેથી કહીએ તો આપણે માનીએ એટલું બધું આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ સરળ નથી તમારે મુખ્ય શું કરવાનું છે તો કે ભાઈ મુખ્યત્વે આપણે 3 પ્રકારના ફેરફારો
સર્વનામની અંદર ફેરફાર, કાળ પરિવર્તન અને સમય સૂચક શબ્દોની અંદર ફેરફાર. આ 3 પ્રકારના ફેરફારો જો આપણે પાકા કરી લઈએ ને તો પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ આપણા માટે અઘરું નથી. આમાંથી એક પણ પ્રકારનો ફેરફાર આપને ન આવડે તો પછી અઘરું છે, કેમ કે આમાં વાક્ય છે, માનો કે આ વાક્ય છે તો આમાં 3 ફેરફારો લાગુ પડે. હવે એકેય ફેરફાર આપને નથી આવડતો અથવા તો 3 માંથી 2 આવડે, એક ફેરફાર નથી આવડતો, તો પછી આ વાક્યમાં તમારે સર્વનામ નથી આવડતા ને ખોટું સર્વનામ મૂકો તો આખું વાક્ય જ ખોટું છે. બરોબર? એટલે થોડું પ્રેક્ટિસ કરવી પડશે, થોડું પાકું કરવું પડશે, ત્યારે આપણે આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એમનો ખ્યાલ આવશે અને થોડી મહેનત કરવી પડશે. એમને એમ જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડશે નહીં. ઓકે, આવતા લેક્ચરમાં આપણે પ્રશ્નાર્થ વાક્યોનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતેથી રૂપાંતર થાય એમની પ્રેક્ટિસ આપણે આવતા લેક્ચરમાં કરશું. પ્રશ્નાર્થ વાક્યોની ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કઈ રીતે થાય એ આપણે શીખશું અને પછીથી એમની પ્રેક્ટિસ કરવાના છીએ. ઓકે, ગુડ બાય એન્ડ હેવ અ ગુડ ડે.